તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો મિત્રો, આપણા ગુજરાતમાં દિવસે ને દિવસે દાનવીરોની સંખ્યા વધતી જાય છે। એ પાછા કેવા દાનવીરો? ખજૂરભાઈ જેવા દાનવીરો નહીં કે કોઈના ઘર બનાવી દેવા, મજૂરભાઈ જેવા નહીં કે કોઈને ઝૂંપડા બનાવી દેવા। આ તો એવા દાનવીરો કે જેના ફોલોવર્સને આઈફોન આપે, 10,000 રૂપિયા આપે, ઘડિયાળ આપે, એવા દાનવીરો। તો આપણે આજના વિડીયોમાં એવા દાનવીરો વિશે વાત કરવાની છે। દાનવીરોના પપ્પા ભરતભાઈ આહિર, એને પહેલાં આપણે ઉપાડીએ। તો ચાલો એનો વિડીયો જોઈએ। તો આજે હું કરવાનો છું પૂરા 50,000 રૂપિયાનું ગીવ અવે। આ 50,000 રૂપિયા છે તમારા કોઈ એકના। શું જોઈએ છે તમારા 50,000 રૂપિયા? તો એના માટે થોડી કન્ડિશન છે। તો સૌથી પહેલા તો તમારા રીલને 5 જણાને શેર કરવાની છે અને કમેન્ટ સેક્શનની અંદર મને ટેગ કરવાનો છે અને મને ફોલો કરવાનો છે। અને આ રીલ્સની અંદર જેની સારામાં સારી કમેન્ટ હશે એને હું આપવાનો છું આ 50,000 રૂપિયા। તો ફોલો કરવાનું ભૂલાય નહીં અને કમેન્ટ તો ખાસ। અને હા, તમને એમ લાગતું છે ચોકલેટ આપે છે, પણ ના, ચોકલેટ આપવાની વાત નથી, આ એકદમ રિયલ છે। તો ફેલાવી દો રીલને। તો જોયો મિત્રો, વિડીયોમાં ભરતભાઈ આહિર એમ કહે છે કે 50,000નું ગીવ અવે કર્યું છે ને પાછા કહે છે કે ચોકલેટ નથી આપતો। ચોકલેટ નહીં ભાઈ, તમે લોલીપોપ આપો, લોલીપોપ। તો ચાલો જોઈએ કે આજનો લકી વિનર કોણ છે। ઓકે ગાઈસ, તો લકી નંબર છે 14। તો હવે આપણે ડાયરેક્ટ કોમેન્ટ જોશું અને કોમેન્ટની અંદર જોશું કે 14 નંબર કોને લખ્યા। તો આજના વિનર છે રેહાનભાઈ। કોંગ્રેચ્યુલેશન્સ રેહાનભાઈ, તમે 10,000 રૂપિયા જીતી ગયા છો। કોંગ્રેચ્યુલેશન્સ। ફટાફટ મને તમારો QR સેન્ડ કરો। શું ને જે ભાઈ રેહાનભાઈને લાગ્યું છે 10,000 રૂપિયા, એ રેહાનભાઈને કહી કે ભાઈ તમારામાં ટ્રાન્સફર આવ્યો હોય તો પોસ્ટ મૂકો સ્ક્રીનશોટ પાડીને। તો મિત્રો, ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં આવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ગીવ અવે કરે છે, તો એ ભલે કરે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી। આ તો ખાલી મનોરંજન માટે એક વિડીયો બનાવું છું। મારે કોઈ સાથે લેવા દેવા નથી કે મારે કોઈની સાથે દુશ્મની નથી। મોજ કરો, પૈસા કમાઓ, પણ પબ્લિકને લોલીપોપ આપવાનું બંધ કરી દો। આવા લોલીપોપ આપીને ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈ આહિરે 1 મહિનામાં 1 થી 1.5 લાખ જેટલા ફોલોવર્સ વધાર્યા છે, લોલીપોપ આપીને। સમજો હો, મને કોઈ તકલીફ નથી, માતાજી સુખી રાખે યાર તમને। મિત્રો, ભરતભાઈ આવા વિડીયો મૂકે તો હારે મનાલી ભાભીને મૂકવા પડે ને, એટલે મનાલી ભાભીએ વિડીયો ઠપકારી દીધો છે। તો ચાલો એનો પણ વિડીયો જોઈ લઈએ। તો લકી નંબર છે 6। તો હવે આપણે પોસ્ટની કમેન્ટમાં જઈને જોઈએ કે લકી વિનર કોણ છે। તો કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ધ્રુવ, તમે જીતી ગયા છો 10,000। ફટાફટ તમારો QR મને સેન્ડ કરો। શું તમારે પણ 10,000 જીતવા છે? જોયું મિત્રો, પેલા ભાઈ 10,000 જીતી ગયા, પણ હું જીતી ગયા એ તો કહેતા જાઓ ભાભી। આવો એક વિડીયો બનાવી નાખે કે 10,000 રૂપિયા જીતી ગયા, આ જીતી ગયા, ઓલું જીતી ગયા, પછી વાહે નાની એવી એડ મૂકી દે 15 થી 20 સેકન્ડની, એટલે જેનું પ્રમોશન કર્યું હોય એ પણ ખુશ કે હાલો આપણા પ્રમોશનના વિડીયો ઉપર વ્યૂ આવી ગયા। પણ આ જે પ્રમોશન કરે ને ભાઈ, એમાં કોઈ પૈસા નાખતા નહીં। 500ના કોઈ 50,000 કરીને ન આપે તો ભરતભાઈને ક્યારે ફોર્ચ્યુનર લેવા જાવે, ના લઈ આવે। એ જ પ્રમોશન કરે છે તો 50,000 નાખે ડાયરેક્ટ કેટલા આવે પૈસા? પણ એવું હોતું નથી, આ ખાલી દેખાડવાનું હોય, તમે કોઈ પૈસા નાખતા નહીં। પ્રમોશન તો એટલે કરે કે એને પૈસા મળતા હોય। તો હવે આપણે વાત કરીશું ધવલ ફોટોવાળા। એમણે પણ ફોલોવર્સ વધારવાની લાઈનમાં ધીમે ધીમે ડગલું મૂકવાનું શરૂ કર્યું। તો ચાલો હવે આપણે એનો એક પણ વિડીયો જોઈ લઈએ। તો શું કે મારા કલેજો આપણા 2.5 લાખ ફોલોવર કેદુના પૂરા થઈ ગયા ને, કાંઈ વાંધો નહીં। હવે આપણે કરવાનું છે ગીવ અવે। તમારે ભાગ લેવા માટે સૌથી પહેલા તમારા ભાઈને ફોલો કરી લ્યો। આ ગીવ અવેમાં તમારે ભાગ લેવા માટે સૌથી પહેલા કોમેન્ટમાં 1 થી 10 માંથી કોઈ પણ આંકડો લખવાનો છે, અને એ જો તમારો આંકડો લખી હશે તો તમને કાલ લાગશે ગિફ્ટ। અને શું છે કાલના વિડીયો ખબર પડી જાય। કલેજો 1 થી 10 આંકડામાંથી ગમે આંકડો ફટાફટ કોમેન્ટ કરી દો। શું કહેવાય, આમાં તમારા નસીબ જોર કરી ના ફોલો કરેલું ફરજિયાત હું જોયો તો ફટાફટ ફોલો કરો ને પછી આંકડો કોમેન્ટ કરો। કેમ ભાઈ કહે છે 1 થી 10માં આંકડા કોઈ પણ કોમેન્ટ કરો ને એનું રિઝલ્ટ કાલને મેળવો? આ ભાઈની રીલ્સમાં જેટલી લાઇક નથી ને એનાથી 5,000 વધારે તો કોમેન્ટ છે, સમજો હો ડોફાઓ। આનું રિઝલ્ટની વાટ જોવા કરતાં ભણતી વખતે રિઝલ્ટની વાટ જોઈ હોત ને તો આ તમારે કોમેન્ટ ન કરવી પડે। આઈટમ તો શું કે મારા કલેજા આપણે વાત કરી હતી કે આપણે કરવાનું છે ગીવ અવે। ફાઇનલી મારા કલેજા ગીવ અવે કરવાનો ટાઈમ આવી ગયો છે, અને હાલો હવે જોઈએ આપણે લકી નંબર કોણ છે। લકી વિનર બતાવો એ પહેલા તમારે આ રીતના જીતવું હોય તો આજ તમે 1 થી 10 આંકડામાંથી કોઈ પણ નંબર કોમેન્ટ કરો, અને આવતા રવિવારે એનો વિડીયો આવી જાય।
આપણે બોલપેનથી ફૂગો ફોડવાનો ટ્રાય કરી પર આગળ પિન હતી ભાંગી ગઈ. કાંઈ વાંધો નહીં, હવે કાંટા પિનથી ફૂગો ફોડશું ને ફાઇનલી ફૂગો ફૂટી ગયો. નંબર એવા છે 9. હવે આપણે કાલનો વિડીયો હતો એના ઉપર જઈશું, એના ઉપર જઈને એનું કોમેન્ટ બોક્સ ખોલશું અને જોશું કે સૌથી પહેલા 9 નંબર કોણે કોમેન્ટ કર્યા છે. તો કલ્પેશભાઈ કોંગ્રેચ્યુલેશન, કેમ કે તમે અમારું ગિફ્ટ જીતી ગયા છો. અને એ ભાઈ આપણને ફોલો પર કરતા હતા. ફોલો કરેલું હું જરૂરી છે. આપણે એના ભાઈ પાસેથી એડ્રેસ માગી લીધું છે, તો ફટાફટ એ ભાઈ જીતી ગયા છે અલ્ટ્રા વોચ અને ચાલુ કન્ડિશનમાં છે. જોયો આ ધવલભાઈનો બીજો વિડીયો. આપણે આમાં કાંઈ નથી બોલવું, કાંઈ બોલશું તો પાછો વિવાદ થઈ જાય. ભાઈથી એક બોલપેનથી ફૂગો ન ફૂટો, એ ઘડિયાળની ગીવ અવે કરે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. કોઈએ ઉડતું લેવું નહીં, ને કોઈને ઉડતું લેવું હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડી આવે છે, મેસેજ કરી દેવો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.